કુકરમુંડા તાલુકાના બહુરૂપા પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ બહુરૂપા પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જનભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી નવનાથભાઈ એસ પટેલ, ગામના સરપંચ શ્રી તથા અન્ય આગેવાનો સમગ્ર ગ્રામ પંચાયતના ગ્રામજનોએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં બાલદા, બહુરૂપા, નિંભોરા ગ્રામના ગ્રામજન લાભાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, આયુષ્માન કાર્ડ, માતૃત્વ સહાય, વીજળી જોડાણ, આધાર કાર્ડ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભો વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ મૂકવામાં આવ્યા, જેનો વધુમાં વધુ નાગરિકો લાભ લઈ શકે। ગ્રામજનોએ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સરકારી યોજના અંગે માહિતી મેળવી, અરજીઓ નોંધાવી। કાર્યક્રમમાં અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। रिपोर्टर सुहास बड़वी, कुकरमुंडा, तापी। नाम नवनाथ एस पटेल, इंचार्ज तालुका विकास अधिकारी कुकरमुंडा। આજનો કાર્યક્રમ છે આપણા ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા આદિજાતિ જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આપનો ધરતી આંબા કાર્યક્રમ અમારે ત્યાં આજે અહીં તાલુકા પ્રાથમિક શાળા બહુરૂપા ખાતે યોજાઈ રહ્યો છે। એના માટે અહીં વિવિધ સરકારી શ્રીની 13 થી વધુ જે યોજનાઓ છે એના આપણે પ્રચાર પ્રસાર કરીને જે આદિમ જૂથ કે આપણા જે આદિજાતિ લાભાર્થીઓ છે એને બધાને સિચ્યુએશન કરીને બધી યોજનાનો લાભ આપવાનો સરકારશ્રીનો ઉદ્દેશ છે। એના માટેનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। 30 તારીખથી અત્યાર સુધી આજે 4 તારીખ સુધી કેટલા ગામડામાં કાર્યક્રમ છે અને કેવો પ્રતિસાદ જોવા મળ્યો? અમે છે ને આ કાર્યક્રમ માટે 27/6/2025 ના રોજ જાહેર ગામ સભાઓ રાખી હતી ગામે ગામ। અત્રેના તાલુકાના 29 ગામો જે છે આદિજાતિના, એમાં આપણે આ તમામ જે લાભાર્થીઓ છે એમને લાભ આપવા માટેનો પ્રચાર પ્રસાર અર્થે અને આઈસી મારફતે બધા લોકોને આપણે ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા અને બધા ગામના આપણા જે તલાટી છે, સરપંચશ્રીઓ છે, આગેવાનો છે, એમના મારફતે પણ પ્રચાર પ્રસાર અમે કરેલો હતો। તે અંતર્ગત અમે 13/6/2015 થી 5/7/2025 સુધીનો આપણે જે આયોજન કરેલ છે 6 ક્લસ્ટરમાં, એમાં પહેલા તારીખે તો એટવાઈ ચોખ્ખી આંબલી ખાતે કાર્યક્રમ હતો 30 તારીખે, પછી પહેલી જુલાઈ હતું એ આપણા કેવડામોઈ ખાતે હતો, 2 જુલાઈએ આપણા બેજ ખાતે હતો, 3 જુલાઈએ ગ્રામ પંચાયત ફુલવાડી ખાતે પ્રાથમિક શાળા કુકરમુંડામાં હતો અને આજે 4 તારીખે પ્રાથમિક શાળા બહુરૂપામાં છે। એમાં 4 થી 5 ગ્રામ પંચાયતોના ગામોના લોકોને લાભાર્થીને લાભ માટે અહીં આવેલા છે। આજના કાર્યક્રમ અંતર્ગત તમે આ વિસ્તારના આદિવાસી લોકો શું ખરેખર જાગૃત થાય છે આ કાર્યક્રમને લઈને? જી, ઘણા ખરા લાભાર્થીઓ આધાર કાર્ડથી વંચિત હતા તે હતા ને ઘર આંગણે ને ગામમાં જો એમને સુવિધાઓ મળે તો એમને બહુ સારી વાત છે એમના માટે। એટલે આપણા જે ખરેખર સરકારશ્રીનો ઉદ્દેશ છે તે જળવાઈ રહે છે ને અમને પણ આનંદ થાય છે બધા લાભાર્થીઓ અહીં ઘર આંગણે લાભ મેળવે છે।
તો દરેક લોકો અહીં આવીને એનો લાભ લે છે. જી સર. તો આવા કાર્યક્રમ યોજાવા જોઈએ. હા, યોજવા જોઈએ. તો ધન્યવાદ. થેન્ક યુ.